દેશની સુરક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા જવાનોના યોગદાનને આપણે સૌ સલામ કરીએ છીએ, પરંતુ તેમની સાથે તેમના પરિવારોનું સમર્પણ પણ એટલું જ મહત્વનું હોય છે। આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને અમદાવાદમાં સોચ ફાઉન્ડેશન દ્વારા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરાઈ છે। 15મી ઓગસ્ટના રોજ સાંજે યોજાનારા વિશેષ સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા 30 ફૌજી પરિવારોનું સન્માન કરાશે। આ કાર્યક્રમની વિશેષતા એ છે કે જે વિસ્તારમાં ફૌજી પરિવાર રહે છે તે વિસ્તારના સોસાયટીના ચેરમેન, ગામના સરપંચ અથવા સ્થાનિક અગ્રણી વ્યક્તિના હસ્તે જ તે પરિવારનું સન્માન કરાશે। આ પહેલનો મુખ્ય હેતુ ફૌજી પરિવારોને માત્ર રાજ્ય સ્તરે નહીં, પરંતુ તેમના પોતાના વિસ્તાર અને સમાજમાં પણ યોગ્ય ઓળખ અને સન્માન મળે તેવો છે। આપણે જે આ સોચ ફાઉન્ડેશન છે એની આ પહેલું જ ઇનિશિયેટિવ છે કે જે આપણે સૈનિકો છે જે અત્યારે ત્યાં સરહદ ઉપર છે એમની, અને જે શહીદ થઈ ગયા છે એમનું, અને જે રિટાયર્ડ છે એમના ફેમિલીને આપણે બોલાવી અને એમનું સન્માન કરવાનું છે। એમના જે પેરેન્ટ્સ છે એમની સોસાયટીઓમાં એમના ચેરમેન થ્રુ આપણે એમને જાગૃતતા ફેલાવીએ કે ભાઈ તમારી બાજુમાં જે રહે છે એમને તમારો સપોર્ટ જોઈએ। એ લોકો કહેવા તો જશે નહીં, પણ આપણે આવી એક્ટિવિટી કરીએ એટલે એ લોકો જાગૃત થાય કે મારી બાજુમાં જે રહે છે એને મારો સપોર્ટ કરવો જોઈએ મારે। એ હેતુસર આપણે આવી એક્ટિવિટીઓ, આ તો શરૂઆત છે, ધીરે ધીરે આ ડિજીગો કંપની દ્વારા સોચ ફાઉન્ડેશન થ્રુ આ એક્ટિવિટીઓ થશે।